તો જય દ્વારકાધીશ બધાને તમારું સ્વાગત છે મારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં। તો આપણે ઉઠીને નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર ને પછી નીકળી ગયા ગેરેજે। પછી ગેરેજે પૂગીને રાહુલભાઈ પાનાહામાં કરવા માંડ્યા તો આપણે ગીત વગાડવા માંડ્યા। તો પછી આ ગાડી ધોવામાં આવી ગઈ હતી તો ધોવા માંડ્યા ગાડી। તો આ શેઠ શા લઈને આવતો હતો તો શા પીને નીકળી ગયા ઇસ્કોન મંદિરમાં ગાડી દેવા। નવી ઓઇલની પેટી આવી ગઈ તો ડબ્બા ચડાવી દીધા ને તો એક ગાડી આવી ગઈ એમાં આપણે કરવાનું હતું હેડ બ્લોકનું કામ। પછી આપણે ખોલી નાખ્યું હેડ બ્લોકનું સામાન લઈને બીજા ગયા લેફમાં દેવા। આપણે લેથમાં સામાન દઈને નીકળ્યા હતા તો આપણે રસ્તામાં ફ્રૂટ જોવા મળી ગયો। ફ્રૂટનું તમને નામ ખબર હોય તો કોમેન્ટ કરો। જે પૂગીને આ ગાડી ધોઈ નાખીને આમાં હેડ બ્લોકનું કામ હતું ને આ પાછી સર્વિસમાં આવી ગઈ। એમાંથી હેડ બ્લોક આવી ગયા તો હેડ બ્લોક ફિટ કરી નાખ્યા। પછી હેડ બ્લોકનું કામ સાઈડમાં મૂકીને સ્પ્લેન્ડર લઈ લીધી કેમ કે એ ભાઈને કામનું મોડું થતું હતું। હેડ બ્લોકનું કામ કરીને ગાડી ખરીદી દીધી ચાલુ। પછી આ બે ગાડી ગેરેજની અંદર મૂકીને પાના બાના ચડાવીને નીકળી ગયા આપણે ઘરે। પછી ગેરેજ વધાવીને નીકળી ગયા આપણે ઘરે। રાતે આપણે નીકળી ગયા રાહુલભાઈને ગાડી શીખડાવવા। તો બસ મિત્રો આ વ્લોગમાં એટલો જ મળ્યા બીજા વ્લોગમાં। જય દ્વારકાધીશ।